हाय फ्रेंड्स, लास्ट लेक्चर में चैप्टर नंबर 4 हुंडियोનું चैप्टर पूर्ण કર્યું આપણે। હવે એક છેલ્લું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9। આના સિવાય દરેક ચેપ્ટર જે ધોરણ 11ના આ વર્ષના સિલેબસમાં છે બધા આપણે કમ્પ્લીટ કરેલા છે। હવે આ ચેપ્ટર પણ તમારી એક્ઝામમાં ખાલી થિયરી બેઝ પૂછાવવાનું હતું, પણ હાલ માસ પ્રમોશનની જે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે જાહેરાત થઈ છે માટે કોઈ એક્ઝામ થવાની છે નહીં, તો આ ચેપ્ટર આગળ જતાં પણ કામ લાગે છે। એટલા માટે થોડું આનું બેઝિક સમજવું એ ખૂબ જરૂરી છે। તો અહીંયા વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 9, બિન વેપારી સંસ્થાના હિસાબો। હવે જ્યાં હિસાબો તૈયાર થતા હોય મિત્રો, એટલે એવું સમજી લેવાનું કે ત્યાં નફો નુકસાન જાણવું, ધંધાની સ્થિતિ જાણવી એ બધું જરૂરી બને છે। વેપારી સંસ્થા એટલે શું અને બિન વેપારી સંસ્થા એટલે શું, પહેલાં તો એનો તફાવત તમને થોડો સમજાવી દઉં। વેપારી સંસ્થા એને કહેવાય કે કોઈ પણ કંપની છે કે જેનો હેતુ નફો કરવાનો છે, કે જે નફો કરવાના હેતુથી જ તેની સ્થાપના કરી છે, એને વેપારી સંસ્થા કહે છે। બિન વેપારી સંસ્થા એટલે શું, તો બિન વેપારી સંસ્થા એટલે એવી સંસ્થા કે જેનો હેતુ વેપાર કરવાનો એટલે મીન્સ નફો કરવાનો હોતો નથી, એ સેવાના ભાવથી અસ્તિત્વમાં આવે છે। તો અહીંયા વાત કરીએ બિન વેપારી સંસ્થા, તો બિન વેપારી સંસ્થા એટલે કે જે એવી સંસ્થાઓ સમાજમાં છે, રાજ્યમાં છે, દેશમાં છે, કે જે સંસ્થાઓ લોકોના કલ્યાણ માટે, સેવાઓ આપવા માટે જે અસ્તિત્વમાં આવે છે, જેની સ્થાપના કરવામાં આવે છે, એ બધી સંસ્થાઓને બિન વેપારી સંસ્થાઓ કહે છે। તો શું આવી બિન વેપારી સંસ્થાઓ હિસાબો તૈયાર નહીં કરતી હોય? તો હા, એ લોકો હિસાબો તૈયાર કરે છે, પણ એના હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ થોડી અલગ હોય છે। જેમ આપણે વેપાર કરતી સંસ્થાઓ એટલે કે કોઈ પણ કંપની હોય તો એ હિસાબો તૈયાર કરતા, છેલ્લા 3 ખાતા તૈયાર કરતા, જેમ આપણે વાત કરી હતી આગળ, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, જેને આપણે વાર્ષિક હિસાબો કહીએ છીએ, એમ બિન વેપારી સંસ્થાના હિસાબોના પણ વાર્ષિક હિસાબો હોય છે, પણ એમાં ખાતા કયા તૈયાર કરવાના હોય છે? આવક જાવક ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું। હવે આવક જાવક ખાતું એટલે શું છે? તો અહીંયા ફક્ત આવકો અને જાવકો એને જ ધ્યાનમાં લેતું ખાતું અને આવક જાવક ખાતું કહે છે। હવે ઉપજ ખર્ચ ખાતું એ નફા નુકસાન ખાતા જેવું છે, ઉપજો અને ખર્ચા એ ધ્યાનમાં લે છે, પણ યાદ રાખજો અહીંયા ફક્ત મહેસૂલી ખર્ચા અને મહેસૂલી ઉપજો જ ધ્યાનમાં લઈશું। હવે મહેસૂલી ખર્ચા અને મહેસૂલી ઉપજ એટલે શું? તો એવા ખર્ચા અને એવી આવકો કે જે તમને વારંવાર મળતી હોય અથવા જે ખર્ચ વારંવાર કરવો પડતો હોય જે તે બિન વેપારી સંસ્થાએ। હવે આની વ્યાખ્યા આપણે ભાગ 1માં ચેપ્ટર નંબર 1માં પારિભાષિક શબ્દોમાં સમજી ચૂક્યા છે, છતાં પણ હું આગળ ફરી એકવાર આગળ રિપીટ કરીશું આપણે। તો ઉપજ ખર્ચ ખાતામાં ફક્ત ને ફક્ત એ જ ખર્ચાઓની નોંધ કરીશું, એ જ આવકોની નોંધ કરીશું જે વારંવાર થતા હોય છે। ત્રીજું ખાતું આવે છે પાકું સરવૈયું। હવે પાકું સરવૈયું તમે બધા જાણો છો, પણ બિન વેપારી સંસ્થાનું પાકું સરવૈયું થોડું અલગ પ્રકારનું હોય છે। કેવા પ્રકારનું હોય છે? તો એમાં ફક્ત મૂડી આવકો અને મૂડી ખર્ચા એટલે કે જે ફક્ત લોંગ ટાઈમનું છે, લાંબા સમય માટેનું છે, એની જ નોંધ આપણે પાકા સરવૈયામાં કરીશું। એના સિવાય કોઈ પણ આવક હોય કે જાવક હોય એની નોંધ આપણે પાકા સરવૈયામાં કરીશું નહીં। તો ફરી એકવાર હું બેઝિક થોડું તમને સમજાવી દઉં। આપણે 3 ખાતા આ ચેપ્ટરમાં તૈયાર કરવાના છે। હાલ એક્ઝામમાં કશું પૂછાવાનું નથી, પણ તમારા નોલેજ માટે આગળ જતાં આ જાણવું જરૂરી છે। આવક જાવક ખાતું, ત્યાં ફક્ત આવક હોય તો ઉધાર બાજુ અને જાવક હોય તો જમા બાજુ નોંધ કરો એટલે તમારું આવક જાવક ખાતું કમ્પ્લીટ થઈ જાય। ઉપજ ખર્ચ ખાતા માટે મહેસૂલી ખર્ચા અને મહેસૂલી આવકો કઈ કઈ છે એ તમને આવડતી હોવી જરૂરી છે, તો એની આપણે ડિસ્કશન આગળ કરીશું। એટલે ઉપજ ખર્ચ ખાતું તમારું એ રીતે કમ્પ્લીટ થશે અને પાકા સરવૈયામાં મૂડી આવક અને મૂડી ખર્ચા ધ્યાનમાં લઈશું આપણે। કેમ કે મેં તમને જ્યારે ચેપ્ટર 1 ચલાવ્યું પારિભાષિક શબ્દોમાં એવું સમજાવ્યું હતું કે આવકોના 2 પ્રકાર હોય, મહેસૂલી આવક અને મૂડી આવક। એમ ખર્ચાના પણ 2 પ્રકાર હોય,
મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા. તો અહીંયા ફક્ત મહેસૂલી આવશે ને અહીંયા ફક્ત મૂડી આવશે. તો હવે વાત કરીએ છીએ બિન વેપારી સંસ્થાનો અર્થ. જે સંસ્થાનો હેતુ નફો કરવાનો નહીં પરંતુ સમાજ સેવા, સંસ્થાના સભ્યોનો ઉત્કર્ષ, સભ્યોનો હિતનું સંવર્ધન, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિકાસ માટેનો છે તેને બિન વેપારી સંસ્થા કહે છે. શોર્ટમાં જો વ્યાખ્યાની આપવી હોય તેવું આપી શકો તમે. જે સંસ્થાનો હેતુ નફાનો નહીં પરંતુ સેવાનો છે એને બિન વેપારી સંસ્થાના હિસાબો કહે છે. એટલે કે તમે આ વ્યાખ્યામાં જોઈ શકો છો કે સમાજ સેવા એટલે શું? તો સમાજ સેવા કરતી ઘણી બધી સંસ્થાઓ છે. સભ્યોના હિત એટલે કે જે વ્યક્તિઓ છે, જે કર્મચારીઓ છે એને મોટિવેશન કરવા માટે, એમનું હિતનું ધ્યાન રાખવા માટે ઘણી બધી સંસ્થાઓ, જેમ કે આપણે વાત કરીએ NGO, એસોસિએશનો. તો આ બધાનો હેતુ કે નફો કરવાનો નથી હોતો. એમને કર્મચારીઓને અન્યાય ન થાય એના માટે એ સ્થાપના કરતા હોય છે અને એના માટે વિવિધ જગ્યાઓથી ફંડ ભેગું કરે છે અને ફંડનો કર્મચારીઓના ઉત્કર્ષ પાછળ એટલે એમને મોટિવેશન પાછળ એમને વિવિધ પ્રકારની સગવડો આપવા માટે એક ફંડ વાપરવામાં આવે છે. હવે ફંડ જ્યાંથી લે છે અને ખર્ચ જ્યાં કરે છે એના હિસાબો એને રાખવા પડતા હોય છે. તો આવા બધા હિસાબોને બિન વેપારી સંસ્થાના હિસાબો કહે છે. તો એવી કેટલી સંસ્થાઓ છે, કયા પ્રકારની સંસ્થાઓ છે કે જે બિન વેપારી સંસ્થામાં એ કામ કરે છે? તો એમાં મેં તમને નીચે આખું લિસ્ટ લખાયું છે. રમતગમતના ક્લબો. હવે આ કયા ક્લબો છે? તો આ ક્લબોની સ્થાપના કોઈ નફો કરવાના હેતુથી થતી નથી. તો આ રમતગમતના ક્લબોની સ્થાપના એટલા માટે થાય છે કે જે બાળકોમાં કે જે વ્યક્તિઓમાં એ સ્કિલ પડી છે, સ્પોર્ટ્સને લગતી જે સ્કિલ પડી છે એને બહાર લાવે, એને ઉત્કર્ષ કર્યું કહેવાય, એનું સંવર્ધન કર્યું કહેવાય. તો એના માટે જે ક્લબોની સ્થાપના કરીએ છીએ. ચેરિટી લાયન્સ ક્લબ એટલે કે ચેરિટી એટલે શું? રોટરી ક્લબ, જેને ચેરિટી આપણે કહીએ છીએ, રોટરી કહીએ છીએ, રોટરી લાયન્સ ક્લબ. તો આ ક્લબો કયું કામ કરે છે? તો આ ક્લબો જે વ્યક્તિઓને અમુક જગ્યાએ ન્યાય નથી મળતો, અમુક પ્રકારનો અન્યાય થાય છે, તો આ બધા ક્લબો આની સ્થાપના એના માટે આવે છે કે એ વ્યક્તિઓ એમના સહારે, એમના મદદ માટે આવે છે. તો એમની અહીંયા ત્યાં એ લોકોની અહીંયા નોંધ લેવાય છે. તો ચેમ્બર્સ ઓફ કોમર્સ એક એસોસિએશન છે કે જે નફાના હેતુથી કામ કરતું નથી. રાજકીય સંગઠનો, મેડિકલ એસોસિએશનો. રાજકીય સંગઠનોની વાત કરીએ તો જેટલા પણ રાજકીય પક્ષો છે એ વાત અલગ છે કે અત્યારે સૌથી વધારે ભ્રષ્ટ એમાં ચાલે છે, રાજકીય પક્ષોમાં. પણ એની જ્યારે સ્થાપના થાય છે ને તો એ નફાના હેતુથી થતી નથી. પરંતુ સૌથી મોટું રાજકારણ એ ભ્રષ્ટનું સૌથી મોટું એક્ઝામ્પલ છે. પણ છતાંય રાજકીય સંગઠનોને બિન વેપારી સંસ્થામાં આપણે ગણવામાં આવ્યું છે. એના પછી આગળ વાત કરીએ છીએ મેડિકલ એસોસિએશન. મેડિકલ એસોસિએશન હોય કે હોસ્પિટલો હોય. હવે કોઈપણ મેડિકલ એસોસિએશન કે હોસ્પિટલની સ્થાપના નફો કરવા માટે કરવામાં આવતી નથી. એ સેવા કરવાના હેતુથી એની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ અત્યારે તમે જુઓ છો કે હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં સૌથી વધારે ભ્રષ્ટ જ્યાં થઈ રહ્યું છે એ મેડિકલ અને જે હોસ્પિટલો છે એમાં થઈ રહ્યું છે. પણ કહેવાનો મતલબ કે અત્યારે સૌથી વધારે નફો કરતી જે સંસ્થાઓ છે એમાં હોસ્પિટલો અને મેડિકલોનો સમાવેશ આપણે કરીએ છીએ. પછી ધર્માદા સંસ્થાઓ એટલે કે જે NGO ચલાવે છે, કે જે ચેરિટી ચલાવે છે, જેમાં વૃદ્ધાશ્રમ આવી ગયા, અનાથ આશ્રમ આવી ગયા, પછી જે બ્લાઇન્ડ એટલે કે જે અંધજન મંડળો જેને આપણે કહીએ છીએ કે એ બધાનો સમાવેશ અહીંયા થતો હોય છે. પુસ્તકાલય લાઇબ્રેરી, જ્યાં ગવર્મેન્ટ લાઇબ્રેરીઓ બને છે કે કોઈ પણ લાઇબ્રેરી હોય એનો હેતુ નફો કરવાનો હોતો નથી, એ સેવા આપવાનો હોય છે કે જરૂરિયાતવાળા વ્યક્તિઓ ત્યાં આવીને વાંચે, ભણે અને એમની આગળની જે કરિયર બનાવવા માગતા હોય એમની પાસે સગવડો ના હોય, સગવડો પુસ્તકાલય પૂરી પાડતી હોય છે. એના પછી શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ છીએ તો જેમ કે શાળાઓ છે, કોલેજો છે, સ્નાતક, અનુસ્નાતક કક્ષાઓની જે સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓનો હેતુ નફો કરવાનો હોતો નથી. છતાં પણ અમુક સંસ્થાઓ તમે જુઓ છો કે નાના છોકરાઓથી માંડીને અમુક જગ્યાએ ડોનેશનો લે છે. ક્યાંક કરોડ રૂપિયા, જેમ MBBS કરવું હોય તો કરોડ રૂપિયા તમારે ભરવા પડે. નો ડાઉટ એનો હેતુ વિકાસ કરવાનો જ હોય છે, પરંતુ ત્યાં તમારે પૈસા આપતા હોય છે. એટલે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ક્યાંક તમે જોઈ શકો છો ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. અને અનાથ આશ્રમ છે, ધાર્મિક સંસ્થાઓ છે.
હવે છેલ્લો પોઈન્ટ મારો એ છે કે ધાર્મિક સંસ્થાઓનો મતલબ એ થાય કે મંદિરો, જેમ કે સૌથી વધારે ઇન્કમનું જે સોર્સિસ છે અત્યારે, કે જ્યાં સૌથી વધારે ફંડ ભેગું થાય છે, એ ફંડ ક્યાં ભેગું થાય છે? ધાર્મિક સંસ્થાઓ પર થાય. જેમ કે બાલાજી મંદિર છે, સાંઈબાબાનું મંદિર છે, શિરડી છે, પછી તિરુપતિ બાલાજી છે, એમ એવા ઘણા મોટા એવી સંસ્થાઓ છે કે જ્યાં કરોડો અબજો રૂપિયા ત્યાં સંગ્રહ થાય છે, જ્યાં ભેગા થાય છે, પણ જેનો હેતુ નફાનો ન હોવા છતાં પણ ત્યાં આટલા બધા પૈસા ભેગા થાય છે અને એનો સારી જગ્યાઓ પર લોકો ઉપયોગ પણ કરતા હોય છે. તો આ બધું જે મેં તમને લિસ્ટ આપ્યું છે, આ બધા એક્ઝામ્પલ છે કે જે આ બધી સંસ્થાઓ જે ચલાવે છે એનો હેતુ નફાનો હોતો નથી. ભલે એ વાત અલગ છે કે મિત્રો એ નફો કરે છે અને એમાં ભ્રષ્ટાચાર પણ ચાલે છે, છતાં પણ એનો સમાવેશ આપણે ક્યાં કર્યો છે? બિન વેપારી સંસ્થાના હિસાબોમાં કરેલો છે. તો આ ચેપ્ટરમાં આપણે 3 ખાતા તમારે અહીંયા ક્લિયર કરવાના છે. એક આવક જાવક ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું. તો બિન વેપારી સંસ્થા કોને કહેવાય એનો મેં તમને આજે કોન્સેપ્ટ સમજાયો. હવે પછીના લેક્ચરમાં આપણે થોડું થિયરી બેઝ ચલાવવાનું છે. દાખલા આ વર્ષે સિલેબસમાં અવેલેબલ નથી મિત્રો, અને હાલ પણ માસ પ્રમોશન આપ્યું છે એટલે હવે એક્ઝામનો કોઈ પ્રશ્ન આવતો નથી. માટે છતાંય આપણે તમારું નોલેજ તમને આગળ જતાં તકલીફ ન પડે, કામ લાગે, માટે હવે આપણે આગળ થોડું ઘણું તમને જે એના કોન્સેપ્ટ છે બેઝિક, એ બધા આપણે કમ્પ્લીટ કરાવી દઈશું. આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ.